ધર્મની જગ્યાની આપાગીગાની કોઈનો વિરોધ નથી કરતો. તમે જે વાત કરો છો બરોબર, હું બ્રાહ્મણ છું અને ઈ જે જગ્યા છે ને તમારા વિજય બાપુ રહ્યા ને 10 વર્ષથી હું ત્યાં સેવા કરું તમે છું. 10 વર્ષ ને 150 વર્ષ જતા હોય તો મને કોઈ વાંધો નથી. મારી વાત સાંભળો. તમારા વિજય ભગત ને એટલું કયો, મેં જે ઓલા છોકરા હાટું થઈને વિડીયો બનાવ્યો છે, છોકરાને ધંધો આપી દે એટલે હું વિડીયો બનાવતો બંધ થઈ જાય. બોલો. હા બરોબર. હવે આમાં તકલીફ એવી છે કે અમુક લોકોના હવે ફોન ચાલુ થયા છે કે તમે સત્તાધારને બદનામ કરો છો, પછી તમારે ત્યાંથી તોડ કરવો છે. આ અત્યારે જે તમે સાંભળો છો ને એ સાવરકુંડલાના કોઈ ચિંતનભાઈ છે અને એ તો એવું કહે છે કે તમે પૈસા લઈને આ વિડીયો મૂકો છો. એટલે શું છે કે ક્યાંક ને ક્યાંક હવે ગુરુના ચેલાઓ પછી કોઈ પર્ટિક્યુલર એક કાસ્ટના છીએ એટલે આવેદનપત્રો ચાલુ થયા છે. અને સનાતનની વાતો કરે તો સનાતન ધર્મની વ્યાખ્યા સમજી લ્યો પેલા. અને મેં જેટલા પણ વિડીયો મૂક્યા છે એમાં તમે ક્યાંય ધર્મ, સત્તાધારની જગ્યા કે આપાગીગા એનો મેં વિરોધ કર્યો જ નથી અને કરવાનો નથી. મને એની કાંઈ વાંધો નથી, હું કામ કરું. પણ આવા અમુક હોય ને ખંભે લઈને ધર્મ હાલવા વાળા, હવે ધર્મની તો ખુદને ખબર નથી ધર્મ શું છે, ધર્મમાં શું થાય, ધર્મમાં કોણ આવે, ધર્મમાં કેવી રીતે રહેવાય, ધર્મમાં કેવી રીતે રખાય. જેણે આ ધર્મના ચોપડા બનાવી અને જાતિઓમાં વેચ્યા છે અત્યારે ધર્મની વાતો કરે છે. એટલે આપણો પ્રશ્ન એ નથી, પણ મૂળ મારું કહેવાનું એ છે કે આ ભાઈએ જે અત્યારે ફોન કર્યો ને એટલે એને તકલીફ જે કાંઈ હતી એને ઠાલવી. અને મેં એને એટલું જ કીધું કે મારો માત્ર એટલું જ છે ને, હું તમારા વિજય ભગતને કહી દો કે છોકરાને ધંધો આપી દે એટલે હું હમણાં વિડીયો બનાવતો બંધ થઈ જાવ. આપણે બીજો કઈ વાંધો નથી, બીજો રાખવો નથી. અને વારે આની પેલા કાલે મૂક્યો એમાં ઓલો ભાઈ વિજય માલવી જોકે સમાચાર મળ્યા સાવરકુંડલાની લુખાઈઓ કેવી છે અને એની માટે ફરિયાદ દાખલ થઈ હતી એટ્રોસિટીની. એટલે એમાં જે વાત થઈ છે મહંતની, તો મારે એની હારે કોઈ વાંધો નથી. એ તો પ્રકૃતિમાં વિલીન થઈ ગયા અને આપણે એની સાથે કોઈ ચર્ચા વિચારણા કે બીજી કોઈ તકલીફોની વાત નહીં કરી. પણ હા, તમે એવું કહો છો કે તમે બદનામ કરવાનો આ કરો તે કરો, તો જો અત્યારે એક સાઈડમાં ફોટો દેખાય છે ને એવા ઘણાય છે, પણ એની હારે વાંધો જ નથી અને એનો આમાં આપણે નામે નથી લેતા. પણ જો તમારી કરવું જ હોય કે તમારી પાસે આધાર છે, પુરાવા છે, ફલાણું છે, ઢીકડું છે, તો પછી મૂકી દઈએ. બરાબર, આધાર પુરાવા જે કાંઈ. એટલે કારણ વગરના કોઈની ગોરના પાણા ખોદવાના ધંધા કરવાના રહેવા દો. અને આધાર પુરાવા જરૂર પડે ને ત્યારે હાજર થાય. જેમ અત્યાર સુધી હું જે બોલ્યો છું એ લોકોએ મને ફોન કર્યા કે લોકોએ મારી મુલાકાતો લીધી કે મને બોલાવી અને પોતે વિડીયોના માધ્યમથી પણ કેવડાવ્યું અને કીધું, એ બધું મેં મૂક્યું છે. એમાં ક્યાંય મારું ઘરનું જ છે નહીં, કોઈ મારા મામા માસીને થતા નથી. બરાબર. અને જેના રેકોર્ડિંગો મૂક્યા છે ને એ કોઈ મારા મામા માસીના નથી, મારી જ્ઞાતિના નથી, જાતિના નથી. જેને તકલીફો થઈ હતી, જેને ખબર પડી અને જેનામાં વિરોધ કરવાની ક્ષમતા આવી એને આપણને ફોન કર્યા અને પોતાની ઉપર થયેલા અત્યાચારો વિશે વર્ણન. તો ખોટી રીતે ગુરુ હોય કે જ્ઞાતિના હોય કે પછી જે કાંઈ હોય એટલે ખંભે લઈને ન ફરો. કેમ કે તમારા આવા ફોનના કારણે ઓલા જે વૈયા ગયા છે ને એની ગોરના પાણા ખોદા હે, લોકોને નહીં ખબર હોય ને એવા પાછા આધાર પુરાવા જ્યારે મુકાય ત્યારે તમને જ તકલીફ થાય. એટલે આ ભાઈને કોઈ સમજાવજો કે જે નો આમાં ક્યાંય રોલ નથી, જેનું કોઈ નામ નથી લેતા, હાથે કરીને ઊભું કરવાની ધંધા બંધ કરી દે. અને રહી વાત પૈસા લઈને વિડીયો મૂકવાની કે હતાધારમાંથી તોડ કરવાની, તો મેં પહેલાંય કીધું હતું અને હજી કહું છું કે ઓફરો આવી જ હતી, નથી લીધી. અને કોના દ્વારા આવી હતી, બાપુએ પણ કોને મોકલા હતા કે બાપુને ખબર વગરના કોણ કેટલા જણા આવ્યા હતા
જો આ મારો વિડીયો તમારી સુધી પહોંચે ને તો એકવાર મારો સંપર્ક કરી લેજો, હું જાહેર કરી દઉં નામ સાથે કે મારી પાસે કોણ કેવી ઓફર લઈને આવ્યો હતો. એટલે આને કરીને ઓલા મોઢામાં આંગળા નાખીને બોલાવવાના પ્રયત્નો ન કરો, શાંતિ રાખો. જય આપા. હાલો, વસંતભાઈ બોલે? હા વસંતભાઈ સાવરકુંડલાથી વાત કરું છું, ચિંતન. બોલો ચિંતનભાઈ. એ મોટાભાઈ, હવે આ તમે જે વિડીયો મૂકો છો સત્તાધારના, હા એમાં તમારો હમણાં એક વિડીયો મેં જોયો. કયો? જગદીશ બાપુ વિશે તમે જે બોલ્યા છો, હા બરોબર, કે એને ભાઈ રૂમમાં પૂરીને બલાત્કાર કર્યો હતો. એટલે હું બોલ્યો તો? એટલે તમે જ વિડીયો મૂક્યો ને સાહેબ? તો હું બોલ્યો છું એમાં? તો તમે મૂક્યો ને વિડીયો, તો તમે મૂક્યો ને. આજે ઈ તો તમે એમ લોકો કહો જેવી કે માહિતી આપે છે એવું મૂકું છું ભાઈ હું. પણ લોકો જ માહિતી આપે છે, બરોબર, તમે એની પુષ્ટિ કર્યા વગર કઈ રીતે મૂકી તો શકો? હું ક્યાંની પુષ્ટિ કરું છું? મેં તો મૂક્યું કે ભાઈ આવી વાત તમારે હાલે છે. મુકાય જ નહીં ને. તમે સત્તાધાર વિરુદ્ધ, અને તમે જે વિજય બાપુ વિરુદ્ધ તમે જે બોલો છો, બરોબર, તમે એની કોઈ પણ જાતની પુષ્ટિ કરી કે વિજય બાપુ હકીકતે આમ કરે છે તેમ કરે? તમે કઈ પુષ્ટિ કરી? અમારું તો કહેવાનું એમ કે તમે જે બધા વિડીયો મૂકો, બરોબર, એ તમે પૈસા લઈને મૂકો છો અને તમારે સત્તાધારમાંથી તોડ પૈસા કરવાનો મેં છે. લીધા એની તમારી પાસે પુષ્ટિ છે? તો પછી આ પુષ્ટિ કર્યા વગર તમે કેમ કરો છો? તમે કઈ કેમ કહો કે મેં પૈસા લઈને વિડીયો સવાલ જ નથી ને. આ પબ્લિસિટી સ્ટન્ટ જ છે તમારો. આ તમે જે બીજા બે ચાર ને બધાને ભેગા કરો છો કે એ સત્તાધારમાં હતા ને આમ હતા ને તેમ હતા ને, આવું તમે જે કરો છો. જેણે મને જે માહિતીઓ આપી છે, જેણે મને વિડીયો થી, જેણે મને ફોન થી વાતો કરી છે, એટલે હું બધા મારા છે, મારા પોતાના બધે ઉભા કરેલા છે. સીધી જ વસ્તુ છે ને, આ પબ્લિસિટી સ્ટન્ટ જ છે ને. આ પબ્લિસિટી સ્ટન્ટ છે ને. તમારે જે ત્યાંથી પૈસા તોડાવવાના તમે બધું ખેલ કરો છો. હા તો પણ તો તમે સાબિત કરી દો તોડાવવાના હોય તો ભાઈ. હું તમને એમ કહું, હું તમને એવી રીતે તમારો ભાઈ હમણાં 2-3 દી પહેલા ઓલો વિજય માલવી નો ફોન આવ્યો હતો, એની માથે સાવરકુંડલા મેટ્રો સિટી હતી, એ લુખાયું જ કરે છે. હું બીજું કામ છે? પણ એટ્રોસિટી એની ઉપર જે લાગ્યું એ મને નથી ખબર. તો પછી તમને ખબર નથી, તમે કેમ ઉડતા આવો? તમને અત્યારે આમાં શું ખબર છે તમે ઉડતા આવ્યા? ઉડતા શું? આ તમે સત્તાધારનું જે મૂકો છો ને એ અમને તકલીફ છે. અમારા સનાતન ધર્મની જગ્યા છે. એનો પણ તમારે સનાતન ધર્મ ની યારે મારે કાંઈ વાંધો નથી. હું સનાતન ધર્મ નો ક્યાં વિરોધ કરું છું? તમે વિરોધ કરો છો. તમે આની પેલા પરબની જગ્યાનો તમે વિરોધ કર્યો હતો. એટલે મેં વિરોધ એવો કર્યો હતો જેને પરચો પીરો છે એની મૂર્તિ હોવી જોઈએ. બીજું શું કીધું? તમે બધા વિરોધ કરો છો. તમારા વિરોધ કોઈ નથી કરતા. તમે બધા હાલી હું મીડા છો? સનાતન ધર્મ એટલે હું પેલા એ સમજાવો તો. સનાતન ની વ્યાખ્યા ખબર છે તમને? હાલી મીડા છો દીકરો સનાતન કરીને. અને તમે એમ કે હું વિરોધ કરું છું. હું ધર્મ નો વિરોધ ક્યાંય નથી કરતો ભાઈ. તમે જગ્યાનો વિરોધ કરો છો ને? જગ્યાનો વિરોધ નથી કરતો. મને આપાકી ગારે વાંધો નથી. આપાકી ગારે તો હું વાત જ કરું છું જયારે હોય ત્યારે. અમારા ગુરુ છે. હા તો તમારા ગુરુ હોય તમને એમ તકલીફ છે. તમારા ગુરુ છે એનાથી તમને તકલીફ નથી. તમારી નાયતના છે ને એનાથી તમને તકલીફ છે. હું એની નાચતો નથી. હું કળિયા કુંભાર નથી. હજી હું તમને કહું હું બ્રાહ્મણ છું. તમને તકલીફ મૂળ છે, બરાબર? તમારા ગુરુ હોય તો ભલે રહ્યા. બાકી હું ધર્મની, સાંભળો ભાઈ ચિંતનભાઈ, હું ધર્મની, જગ્યાની, આપાગીગાની કોઈનો વિરોધ નથી કરતો. તમે જે વાત કરો છો બરોબર, હું બ્રાહ્મણ છું. અને એ જે જગ્યા છે ને, તમારા વિજય બાપુ રહ્યા ને 10 વર્ષથી હું ત્યાં સેવા તમે કરું 10 છું. વર્ષ ને 150 વર્ષ જતા હોય તો મને કોઈ વાંધો નથી. મારી વાત સાંભળો. તમારા વિજય ભગત ને એટલું કયો, મેં જે ઓલા છોકરા હાટું તેને વિડીયો બનાવ્યો છે, છોકરાને ધંધો આપી દે એટલે હું વિડીયો બનાવતો બંધ થઈ જાય. હા બરોબર બરોબર. એ છોકરાએ કાંઈક તો ખેલ કર્યા છે ને એમને એમ તો તમારા વિજય બાપુ એક જ હારા, બાકી બધા ખેલ જ કરે છે. એ તો આજે હું જીવરાજ ભગત વખતના જે સાંભળો, જીવરાજ ભગત વખતના જેટલા ત્યાં સંતો સેવકો હતા એ બધા ખેલ જ કરતા. વિજય ભગત એક જ હારા, બાકી ક્યાં કોઈ હારા જ છે? આપણે એ કાંઈક તો એને કર્યું છે. તમારે વિજય ભગત કઈ કરતા જ નથી. એ એમને એમ તો ન જ કરે. વિજય ભગત ની બાજુ જગ્યામાં એવું ન હાલો. એ જગ્યામાં આજે હું તમારા ઘરે પણ જીવરાજ ભગત વખતના જે લોકો ત્યાં કામ કરતા હતા, રહેતા હતા, એ બધાને જીવરાજ ભગત હતા તોય કોઈને વાંધો નતો. અને આ વિજય ભગત ને જે બધા દેખાણા, વિજય ભગત વખતે જે બધા દારૂ પીવા મળ્યા, ખેલ કરવા મળ્યા, બરોબર. અને ત્યાં પૈસા તોડાવવાની એ બધી વસ્તુ થાય છે. તો પણ તો સાબિત કરી દેજો તોડાવવાની થતી હોય. પૈસા તો આવ્યા હતા તોય નથી લીધા ભાઈ. વિજય બાપુએ જે કર્યું ને સત્તાધાર માટે એ અમને દેખાય જ છે. દેખાતું જલસા કરો. બરાબર, જલસા કરો. પણ આ વિડીયો છે ને, તમે જે સત્તાધારને બદનામ કરો એટલે વિજય બાપુને બદનામ કરો ને એ બંધ કરી દેજો. જો સાચું હોય છે ને તો મુકાય જ. સાચું હશે તો પુષ્ટિ કરો.
પુષ્ટિ બરાબર. કરો એનું સાચો તમે આપો, અમે તમારી ઓલા ભાઈને સાથે ફોન બોલો. કરો, જેને જેને કોને મૂકે છે ફોન ને બધાને ફોન કરો. કોણ હા? ઈ તો હવે તમને હમણાં હું એમ કહું કે તમારા ફાધર છે બરોબર, એને કોઈક છોકરીને પૂરીને એની અંદર રાખ્યા તો હતા અને એને તમારા બલાત્કાર વિજય કર્યો તો ભગત તમે એવું કર્યું મૂકશો? છે? તમે મૂકશો? તો ઓલા બોલો. વિજય ભગત તમારા બાપુજી થાય છે? હું તમારા બાપુજીની વાત તો કરું. હું કોઈના બાપની વાત જ બરાબર. નથી કરતો. એ તમારો બાપ થાય છે તો તો તમે તમે એમને એવી વાતો તમે એમ કરો કહો છો. કે ગમે ઈ કોઈ આવીને તમને અજાણ્યામાંથી નંબર આવીને તમને એમ કહે કે હા, તો આને એ તો આમ જો કહે તો અત્યારે તમારે તમે મૂકી મારી હારે જે દેવાનો. વાત કરી ને ચિંતનભાઈ, હા બરાબર, ઈ હોતે ને હું મૂકીશ કે આ ભાઈ આવું કહે છે. બરાબર, મૂકો ને સાહેબ, મૂકો ને. હું બરાબર. એમ જ કહું મૂકો તમે. ઈ તો હું મૂકીશ. એનાથી મને કાંઈ ફેર નથી પડી જવાનો. હા. મેં કાંઈ તમારી યાર કોઈ તોછડાઈ તો નથી પણ હું કરી. કેમ એવું કહું છું કે તમને- તમે તોછડાઈ કરી છે? બરોબર, હું તમને પ્રેમથી વાત કરું છું. તો અને તમને હું પ્રેમથી જ respect કરું તમારી હારે છું. વાત કરું છું તમે ચિંતનભાઈ, કે તમે રહેવા દ્યો. જે લોકોએ મને આ જેવું તમે કહે છે છે ને એવું હું હકીકત સમાજથી વચ્ચે મૂકું છું. તમે એવું અરે કહો છો કે સમાજ હું વચ્ચે તોડ તમે કરવા મૂકો. માટે ને કામ પાણીથી પૈસા લઈને આ વિડીયો મૂકું છું, તો હવે ઈ હું ઠીક છે, કહી ઠીક છે. કે ચિંતનભાઈ આવું કહે તમે છે. કામ પાસેથી નહીં, તમે છે ને પૈસા માટે એક પબ્લિસિટી સ્ટન્ટ જ છે તમારો. હા, તો પણ ઈ જે હોય ઈ તમે સાબિત કરી દેજો, Publicity stunt બરાબર? તમે કરો છો. હા, ઈ હું મૂકું પછી તમને લોકો કે એની હારે વાત કરી બરોબર? લેજો. હા, ઈ ભલે કહેતા બરોબર. હા? બાકી તમે છે ને વિજય બાપુ વિશે એક પણ શબ્દ નહીં બોલતા અને સત્તાધારની બોલાય. જગ્યા વિશે નહીં બોલતા. જ્યાં આ સુધી જે વિજય વસ્તુ બાપુ તમે ખોટી અમારા કરો. સમાજના અને એ ઓલા જે વ્યક્તિ બધા જેનો ધંધો માણસો લીધો છે તમારા એનો ધંધો વિચાર નહીં દે ત્યાં સુધી જે સાચું વિશે ની બોલાય જો ભાઈ. બરોબર, આ તમે ધંધો તો ઈ છે ને તમને ભાઈ, તમને એનો એટલી બધી વેપાર છે, તકલીફ બરોબર? થતી હોય તો રૂબરૂ આવીને મળી જજો હો. બરોબર, તકલીફ તને થતી હોય ને તો તમે આવીને મળી જાજો. ના, બરોબર, તમે મને ફોન કર્યો તમને તકલીફ થઈ તમારે એટલે ખોટા છે ને જગદીશ બાપુ વિશે ને તમને તમે જે મૂકો તકલીફ છો થઈ ને એટલે ઈ તમે મને વસ્તુ ફોન તકલીફ કર્યો તો હોય જ તમને ને એટલી સાહેબ. બધી તમે તકલીફ સનાતન થતી હોય તો ધર્મને રૂબરૂ આવીને બદનામ મળી કરો જજો. છો. બાકી તમારી જેવા મારી પાસે માથાકૂટો કરવાનો ટાઈમ નથી. મૂકો ફોન, હાલો નીકળો. સનાતન ધર્મને